અમદાવાદમાં વટવા પોલીસ સ્ટેશન દ્વારા વર્ષ 2021, 2023 અને 2024ના અલગ અલગ ગુનાઓમાં વોન્ટેડ આરોપી અભિષેક ઉર્ફે બબલુ કેશવસિંહ રાજપૂતની ઓરિસ્સા ખાતેથી ધરપકડ કરવામાં આવી છે। અભિષેક ઉર્ફે બબલુ, જેની ઉંમર 31 વર્ષ છે અને તે ડ્રાઇવિંગનું કામ કરે છે, તેની સામે મારામારી, મર્ડર અને પ્રોહિબિશન જેવા ગંભીર ગુના નોંધાયેલા હતા। આરોપી વિરુદ્ધ અગાઉ કુલ 12 જેટલા ગુનાઓ નોંધાયેલા છે, જેમાં વટવા પોલીસ સ્ટેશનના 3 ગુના, અમરાઈવાડી પોલીસ સ્ટેશનના 3 ગુના, રામોલ પોલીસ સ્ટેશનના અને 2 ગુના, નારોલ પોલીસ સ્ટેશનના અને ડીસીબી પોલીસ સ્ટેશનના 2 ગુનાનો સમાવેશ થાય છે। આ ગુનામાં તે 2021થી વોન્ટેડ હતો। વટવા પોલીસ સ્ટેશનની ટીમે ઓરિસ્સા જઈ તેની સફળતાપૂર્વક ધરપકડ કરી છે અને ખાસ કરીને આરોપી ભુવનેશ્વરના ઓરિસ્સા એરપોર્ટ પોલીસ સ્ટેશનના આર્મ્સ એક્ટના ગુનામાં પકડાયેલો હતો। આ સિવાય અભિષેક ઉર્ફે બબલુ વિરુદ્ધ અમદાવાદમાં પણ ડીસીબી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટનો ગુનો નોંધાયેલો હતો। તેના ગુનાહિત ઇતિહાસમાં મર્ડર, મારામારી, રાયોટિંગ અને પ્રોહિબિશનના ગુના પણ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે। ભારતના અલગ અલગ વિસ્તારોમાં ફરીને પોતે ગુના આચરવાનું કામ કરતો હતો। તેની ધરપકડ બાદ અન્ય ગુનાઓમાં તેની સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। કઈ જગ્યાએ પકડાયો હતો, કેટલા હથિયારો સાથે પકડાયો હતો અને ગુનાહિત ઇતિહાસ શું છે? माननीय पुलिस कमिश्नर श्री ज्ञानेन्द्र मलिक सर, सेक्टर 2 श्री जयपाल सिंह राठौड़ सर, डीसीपी झोन 6 श्री रवि मोहन सैनी सરની સૂચના અને માર્ગદર્શન હતું કે અલગ અલગ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીને પકડવા માટેની જે ડ્રાઈવના ભાગરૂપે વટવા પોલીસ સ્ટેશન ખાતે 2021, 2023 અને 2024ના અલગ અલગ ગુના, જેમાં મારામારી, મર્ડર અને પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપી, જેનું નામ છે અભિષેક ઉર્ફે બબલુ કેશવસિંહ રાજપૂત, જેઓની ઉંમર 31 છે, જે ડ્રાઇવિંગનો કામ કરે છે, તેઓને ઓરિસ્સા ખાતેથી વટવા પોલીસ સ્ટેશનની પોલીસ દ્વારા તેઓની ધરપકડ કરવામાં આવેલી છે। આ જે આરોપી છે તેના વિરુદ્ધ આ પૂર્વ કુલ અલગ અલગ 12 જેટલા ગુનાઓ નોંધાયેલા છે અને તેમાં જોઈએ તો વટવાના 3 ગુના 2021થી અલગ અલગ 3 ગુનામાં તે વોન્ટેડ હતા, તેને ધરપકડ કરવામાં આવી છે। આ સિવાય અમદાવાદ સિટીમાં અમરાઈવાડી પોલીસ સ્ટેશનના 3 ગુના, રામોલ પોલીસ સ્ટેશનના 2 ગુના, નારોલ પોલીસ સ્ટેશનના 2 ગુના અને ડીસીબી પોલીસ સ્ટેશનના 2 ગુના સહિત કુલ 12 ગુનાઓમાં આ જે આરોપી છે તેણે આચરેલ હતા। આ અનુસંધાને તેની ધરપકડ કરીને આગળની અન્ય પણ કોઈ ગુનાઓમાં સંડોવાયેલ હશે તો તે તપાસ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, આજે આરોપી જે ઓરિસ્સામાં કયા ગુનામાં પકડાયેલો હતો અને કેટલા હથિયારો સાથે? આ આરોપી જે ભુવનેશ્વરના ઓરિસ્સા એરપોર્ટ પોલીસ સ્ટેશનના ગુના આર્મ્સ એક્ટના ગુનામાં પકડાયેલો હતો। આ સિવાય પણ આ આરોપી વિરુદ્ધ અમદાવાદમાં પણ ડીસીબી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટનો ગુનો નોંધાયેલો છે। તે સિવાય મર્ડર, મારામારી અને રાયોટિંગ અને પ્રોહિબિશનના ગુના પણ આ આરોપી વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે। સાહેબ, અહીંયા કેટલા વર્ષથી રહેતો હતો અને ખાસ કરીને તેના જે માનસિકતાની વાત કરીએ તો કયા પ્રકારની માનસિકતા હતી? આ વ્યક્તિ પહેલેથી જ અહીં રહેતો હતો અને અલગ અલગ જે ભારતના વિસ્તારો છે ત્યાં ફરીને પોતે ગુના આચરવાનું કામગીરી કરતા હતા। ચિરાગ પાટડિયા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।